જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો જુઓ મિત્રો, આપણે આદિત્ય બે આવી ગયા વિડીયો બનાવવા। તો આજ તો આદિત્ય ભાઈ આપણા કરતા આવી ગયા છે અંબા। તો જો રોતા નહીં આજ તો, આમ તો રોજ રોતા હોય છે। તો જો ખેતરમાં ફરીએ બે જણા। તો જો અરે અમારા એરંડા આદિત્ય ભાઈ, તમારે કોઈ કહેવું છે? ચલો બોલજે વ્લોગમાં। હેલો ગાઈઝ બોલ। તો આદિત્ય ભાઈ આપણે મગફળી નદી આવ્યા છે। મગફળી નદી આવ્યા બટી। તો જો આપણા મમ્મીને મગફળી નદી છે તે આવી ગયા દાદીની મદદ કરાવવા આદિત્ય। તો મમ્મીને મગફળી નદી છે ને તે આદિત્ય ભાઈ મદદ કરાવવા આવી ગયા છે। દાદી મદદ કરાવવા આદિત્ય કે દાદી મગફળી નદી આવ્યા હું। તો આ મગફળી નદીવાનું ચાલુ છે। નહીં લાવે મીકતા ગયા મશીન ક્યારે મીકના ઘેર મીકીને આવ્યા મશીન વાટેથી લઈને આવ્યા હતા। તો જો આપણી સવારે આ મશીનથી ચારા કાઢે મગફળીઓ। તો થાક્યા છીએ એટલે સવારે કાલ પારા કાઢીએ મગફળીઓના। તો જો બાકી આપણી મગફળી છે ને મશીનથી હળી હતી તો મસ્ત એકદમ ચોખ્ખી થઈ ગઈ। આપણે બધી મગફળી પાવર વીડરથી હળી હતી આપણે। અને આદિત્ય ભાઈ બે ફરીએ છીએ। શું કહે આદિત્ય? ચોકલું ડાયરું ચોકલું છે, અમુક માટી ખાઈ જાય છે રોજ ચોકલું બાપુ। તો જો સેજ પણ ખાલું નહીં અને ઓળમાં ખાલું છે એ બધું મમ્મીને લઈ લઈએ એટલે આપણે મગફળી ચોખ્ખી થઈ જાય અને આપણે પારા ચરાવી દઈએ। તો તમે બતાવો, અમે સવારે બીજા ખેતરમાં પારા ચરાવ્યા હતા અને વ્લોગમાં બન્યા રહો। આદિત્ય એટલે આપણે પેલા ખેતરમાં બતાવીએ પારા, હો પેલા ખેતરમાં બતાવીએ પારા। તો જો મેં આદિત્ય બે આવ્યા। તો જો આ ખેતરમાં પારા ચડાવી દીધા। તો જો મિત્રો, આપણે આ ખેતરમાં પારા ચડાવી દીધા કમ્પ્લીટ। ત્યાં મસ્ત થઈ ગઈ, મગફળી એકદમ ચોખ્ખી થઈ ગઈ।